શિયાળામાં ખૂબ વેચાતા રાયતા મરચા સાથે સુરેન્દ્રનગરના વઢવાણનું નામ જોડાયેલું છે। વઢવાણી રાયતા મરચાનો સ્વાદ આજે વિદેશમાં પણ એટલો જ લોકપ્રિય છે। તેના ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓ આત્મનિર્ભર પણ બની રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર પહોંચ્યો છે। આ મરચા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે। મરચાની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ આ મરચા મંગાવે છે। મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું 10-15 વર્ષથી કામ કરું છું। અમારી યારે અહીંયા 50 થી 60-70 જેટલી બહેનો અમારી સાથે જોડાયેલી છે। અત્યારે આ મરચાની સિઝનમાં અમારે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અમારે આ મરચાનું વેચાણ ચાલુ છે। આ મરચા અમારા અત્યારે અહીંયા લગભગ જગ્યાએ પ્રખ્યાત છે અને દેશ તથા વિદેશમાં પણ અમારા મરચાનું વેચાણ થાય છે। અને આ મરચાની સિઝનમાં અત્યારે અમારી બહેનોને બધીને 400 થી 500 રૂપિયા સુધીનું રોજગારી મળી રહે છે। અને આ કામ માટે અમારી બહેનોને ક્યાંય બહાર જવું નથી પડતું। અમારા ઘરના આંગણે જ અમને સારી એવી રોજગારી મળી રહે છે। મરચાના ગૃહ ઉદ્યોગ થકી 50થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે। બહેનો દ્વારા આ રાયતા મરચા બનાવવામાં આવે છે। આ રીતે તેઓ રોજના 300 થી 400 રૂપિયાનું જેટલું વળતર પણ કમાઈ રહી છે। હાલ દરરોજના 100 થી 150 કિલો મરચા બનાવવામાં આવે છે। વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે। હું 25 વર્ષથી કામ કરું છું અને વઢવાણી મરચા દેશ વિદેશમાં પણ જાય છે ને અમારા વઢવાણી મરચા પ્રખ્યાત છે। કેટલી રોજગારી અહીંયા મળી રહી? અમારે 300 થી 400 રૂપિયાની બહેનોને રોજગારી મળી છે। 50 થી 60 બહેનો અમારા મંડળમાં કામ કરે છે। આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાને 1 દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી સરખો જ રહે છે। મરચાની ખાસ વાત એ છે કે તે ખાવામાં મોળા હોય છે। તેમાં ભરવામાં આવતો મસાલો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે। આ જ કારણ છે કે શિયાળાની આખી સિઝનમાં અંદાજે 3500 કિલો જેટલા મરચાનું વેચાણ થાય છે। હું અહીંયા વઢવાણના મરચા ગામો ગામ મોકલું છું। આ બહેનો બહુ સરસ મરચા વેચે છે, બનાવે છે। આ મરચા અમારે દેશ વિદેશમાં મોકલવી, અમારા સગાવાલા સબ ખાય છે આ મરચા। કેટલા ટાઈમથી તમે આ મરચા લ્યો? 10-15 વર્ષથી હું આ મરચા લેવા આવું છું। 4 શિયાળામાં વધુ વેચાતા વઢવાણી મરચા ગુજરાતીઓની પ્રથમ પસંદ બની રહે છે। તેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી છે। આમ રાયતા મરચા વઢવાણની બહેનો માટે આત્મનિર્ભરનો આધાર બન્યો છે। ફઝલ ચૌહાણ, GSTV વઢવાણ।